નમો અરિહંતાણમ. એમાં વોટ ઇઝ નમો? નમોમાં એક બાજુ અહંકારનો કે સંકુચિતતાનો ત્યાગ છે, તો બીજી બાજુ વિશાળતા તથા મહત્તાનો સરસ અનુભવ છે. સંકુચિતતાનો ત્યાગ અને વિશાળતાનો અનુભવ કરાવવાનું સામર્થ્ય નમો પદના અર્થની ભાવનામાં રહેલું છે. નમો ભક્તિવાચક છે. ભક્તિ એ વિશાળતાની સાથે જોડાણ અને સંકુચિતતાની સાથે તોડાણ કરાવી આપે છે. અવિભક્તમ વિભક્તેષુ અર્થાત ભેદમાં અભેદ. નમો એ વિભાગનો નિષેધ અને અવિભાગનો અંગીકાર છે. ન એ નિષેધવાચક છે તથા મો એ સ્વીકારવાચક છે. મને પૃથકતા ઇષ્ટ નથી અને અપૃથકતા ઇષ્ટ છે એવી ઈચ્છા અને ભાવના પ્રદર્શિત કરવાનું સાધન જ નમો પદ છે. અહમ કરોમી એ મિથ્યાપદ છે. નાહમ કરોમી તથા નમઃ કરોમી, તમે જે કરો છો તેને હું નમું છું તથા સ્વીકાર કરું છું, એ નમસ્કાર પદનો ભાવાર્થ છે. જેને નમું છું તે મારાથી મોટા તથા વધારે ગુણવાન છે. હું તેમનાથી નાનો છું તથા તેમના કરતાં ઉતરતો છું, એમ વિચારીને તેમના જેવા થવા માટે બે હાથ જોડીને માથું નમાવવું તે જ સાચો નમસ્કાર ભાવ છે. જેની તરફ પૂજ્ય ભાવ હોય તેમના તરફ નમ્ર ભાવ હોય જ. તે જાહેર કરવા, મસ્તક નમાવવું, હાથ જોડવા એ જ છે નમસ્કાર. આપણા હૃદયમાં નમ્ર ભાવ થયો છે તેની સાવ પાક્કી ખાતરી બે હાથ જોડવા અને માથું નમાવવાથી જ થાય છે. નમો એટલે શક્તિ, કૃતજ્ઞતા, સાધન. અરિહંતાણમ એટલે શિવ, પરોપકાર અને સિદ્ધિ. નવકારમાં વિનય, શરણગમન છે. વિવેક, સુકૃતાનુમોદન છે. અને વૈરાગ્ય અર્થાત દુષ્કૃત ગરહણ છુપાયેલા છે. તેથી જ નવકાર મંત્ર એ દ્વાદશાંગના નવનીત રૂપ વારે વારે કહેવાયો છે. નમો પદમાં નમ્રતા, વિનય, વિવેક અને વૈરાગ્ય છે. તે ઉપરાંત તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન તથા સહજમલનો હાસ અને તથા ભવ્યત્વનો વિકાસ પણ છે. નમો અરિહંતાણમ, એમાં નમો એ બીજ છે, અરિહમ એ શાખા છે અને તાણમ એ પલ્લવ છે. આ પદના સતત જાપથી પ્રાપ્ત થતી ચિત્તની શાંતિ એ પુષ્પ એટલે કે સમતા અને ઈષ્ટનો સાક્ષાત્કાર એ ફળ એટલે કે મોક્ષ છે. મંત્ર એ મન, મૂર્તિ એ ચિત્ત અને શાસ્ત્ર એ બુદ્ધિ છે. ઓમ રીમ અર્હમ નમઃ એ ગૂઢ મંત્ર છે. રીમ બીજ, અર્હમ શાખા, નમઃ પલ્લવ, શાંતિ પુષ્પ અને આત્મ સાક્ષાત્કાર એ ફળ છે. મંત્ર જ્ઞાનનું આ જ ગૂઢ રહસ્ય છે. નવકારની આરાધના એ સાધનાઓનું સાધ્ય બિંદુ, જ્ઞાનીઓનું જ્ઞેય બિંદુ અને ધ્યાનીઓનું તો ધ્યેય બિંદુ છે. દેવ એ પાયો છે, ગુરુ એ દિવાલ છે અને ધર્મ એ છાપરું છે. તેથી ત્રણેય તત્વો એક સામટા આરાધ્ય છે. દેવ તત્વ, ગુરુ તત્વ એ વસ્તુતંત્ર તથા સ્વરૂપ સત્કારણ છે. ધર્મ તત્વ એ પુરુષ કર્તૃતંત્ર જ્ઞાનમાનમ સત્કારણ છે. દેવ, ગુરુ અને તેમના નામાદિ ચાર એ વસ્તુતંત્ર છે. ભક્ત અને તેની શુભ ચેષ્ટાઓ એ કર્તુતંત્ર છે.
નમસ્કારમાં મૈત્ર્યાદિ ભાવોની પ્રશંસા છે. મૈત્ર્યાદિ ભાવો પાપ પ્રણાશક અને ઉત્કૃષ્ટ મંગલકારક છે એવું નિરૂપણ નમસ્કાર મહામંત્રમાં છે. નમસ્કારમાં મૈત્ર્યાદિના ભાવવાન પંચ પરમેષ્ઠીની પૂજા છે. નમસ્કારમાં પૂતગલ દ્રવ્ય ઉપરના અહમભાવ તથા મમ ભાવનો સંકોચ છે અને આત્મદ્રવ્ય મૈત્ર્યાદિ ભાવોનો વિસ્તાર પણ છે. નમસ્કારમાં આત્મદ્રવ્યના મહાત્મ્યનું જ્ઞાન અને આત્મદ્રવ્ય ઉપર સર્વથી અધિક સુદ્રઢ સ્નેહ છે. નમો એટલે દ્રવ્ય અને ભાવનો સંકોચ, નિગોદની અવસ્થાનું સંસ્મરણ, પ્રશંસા, પૂજા, કદર તથા કૃતજ્ઞતા. નમસ્કાર પાપનાશક અર્થાત અનમસ્કાર એ પાપ પ્રાપક છે. નમસ્કાર મંગલકારક અર્થાત અનમસ્કાર અમંગલકારક છે. નમસ્કાર ભાવનો અભાવ તે કઠિનતમ કર્મનો સૂચક છે. નૈગમ્ય નય કહે છે કે કોઈ અપેક્ષાએ પોતાની સર્વથી અધમાધમ અને નમસ્કાર્યની ઉત્તમોત્તમ અવસ્થાને સૂચવનાર નય કહે છે કે 3 નવકાર શા માટે ગણવા. આપણે પહેલાં જેમ જોયું છે તેમ કાય શુદ્ધિ માટે પ્રથમ નવકાર કુદરતને અનુકૂળ કરવા કહેવો. વચન શુદ્ધિ માટે બીજો નવકાર કાળને જીતવા કરવો અને મન શુદ્ધિ માટે ત્રીજો નવકાર કર્મને ખપાવવા ગણવો. આમ કુદરત, કાળ અને કર્મને યાદ કરી 3 નવકાર ગણવાના છે. અરિહંતોનો ઉપકાર ગુણ પ્રકર્ષ વડે આદર્શરૂપ છે. માર્ગદેશકતાથી પ્રેરણારૂપ છે અને માર્ગરૂપતાથી આલંબન રૂપ છે. આલંબન માટે દર્શન, પૂજન આદિ કરવા, પ્રેરણા પામવા માટે શાસ્ત્ર, આગમ આદિનો અભ્યાસ કરવો અને આદર્શ રૂપે સ્થાપવા માટે ઘોર તપશ્ચર્યા આદિ છે. નમસ્કાર મહામંત્રમાં 3 પ્રકારના આત્મા પણ સમાવિષ્ટ છે. ઓહોહો, નમસ્કાર મહામંત્રમાં તો શું નથી! પ્રમોદના વિષયભૂત નમસ્કાર્ય પરમાત્મા એમાં છે. ચુલિકાના 4 પદમાં નમસ્કાર કરતા અંતરાત્મા પણ છે તથા કરુણાના વિષયભૂત અન્ય જીવો બહિરાત્મા પણ છે. નમો પદ મોક્ષ પ્રત્યે મમતા અને સંસાર પ્રત્યે સમતા અર્થાત નિર્મમતા કેળવે છે. એનું કારણ આ પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્માનું જે જ્ઞાન થવું તે જ છે. નવકાર મહામંત્રના પ્રથમ 2 પદોમાં સામર્થ્ય યોગનો, એ પછીના 3 પદોમાં શાસ્ત્ર યોગનો અને છેલ્લા 4 પદોમાં ઈચ્છા યોગનો નમસ્કાર રહેલો છે. એવી સમજણપૂર્વક જો શ્રી નમસ્કાર મહામંત્રને ગણવામાં આવે તો તે લક્ષ્યને વિંધનાર જરૂર બની શકે છે. સમજણપૂર્વકનો એટલે વિથ ક્રિએટિવ અન્ડરસ્ટેન્ડિંગ, લક્ષ્યપૂર્વકનો એટલે વિથ ક્રિએટિવ અવેરનેસ અને અપ્રમાદપૂર્વકનો એટલે વિથ ક્રિએટિવ મૂવમેન્ટ. એવો જો નમસ્કાર કરવામાં આવે તો શીઘ્ર ફલીભૂત થાય છે. નમો એ ધ્યાન અને લય ઉભય સ્વરૂપ છે, કેમ કે તેમાં આત્મસંસ્મૃતિર ધ્યાનમ અને વિષય વિસ્મૃતિર્લય એ બંને લક્ષણો રહેલા છે. નમોથી એક બાજુ આત્માનું ધ્યાન થાય છે તથા બીજી બાજુ વિષયોની વિસ્મૃતિ સધાય છે. ડિનાયલ ઓફ સેલ્ફ એન્ડ એક્સેપ્ટન્સ ઓફ ઓલ ઇઝ ધ પોઝિટિવ સાઇડ ઓફ શ્રી નમસ્કાર મહામંત્ર. તો પ્રભુ શું શું આપે છે એનો ખ્યાલ પણ શ્રી નમસ્કાર મહામંત્ર જ આપે છે. તેઓ નામાદિ વડે આલંબન આપે છે, ઉપદેશ આદિ વડે તીર્થ આપે છે,
સાધના અને સિદ્ધિ વડે આદેશ આપે છે અને એ ત્રણેયના ફલ સ્વરૂપે શુભ ધ્યાન અને સદગતિ આપનાર પણ પ્રભુ જ છે. નવકારના જાપનું પ્રયોજન અને ફળ વારે વારે જોવાનું મન થાય. પ્રયોજન છે પાપનો પ્રણાશ અને લાભ આત્મભાવની પ્રાપ્તિ, અને તેનું ફળ છે અનાત્મ ભાવનો અર્થાત પાપનો સમૂલ નાશ. પાપ માત્રનું મૂળ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. નવકારથી આત્મામાં અનાત્મ બુદ્ધિ અને અનાત્મમાં આત્મબુદ્ધિરૂપી અનાદિકાલનું અજ્ઞાન નાશ પામે છે, અને આત્મામાં આત્મબુદ્ધિ અને અનાત્મામાં અનાત્મ બુદ્ધિરૂપી જ્ઞાન પ્રગટ થાય છે. અહીં યથાર્થ આત્મજ્ઞાન એ મંગળનું મૂળ છે, તથા આત્માનું અજ્ઞાન, સંશય અને વિપર્યયવાળું જ્ઞાન તે અમંગળ માત્રનું મૂળ છે. નવકારની પ્રવૃત્તિનો ઉદ્દેશ આખરે છે શું? અનાત્મ બુદ્ધિરૂપ પાપનો નાશ તથા આત્મબુદ્ધિરૂપ મંગળનો લાભ. એ ઉદ્દેશથી ગણાતો નવકાર એ સપ્રયોજન અને સફળ ગણાય છે, કેમ કે તેનું ફળ મોક્ષ છે. મોક્ષરૂપી ફળના ઉદ્દેશથી અને પાપ પ્રણાશરૂપી પ્રયોજનને સિદ્ધ કરવાના ઉદ્દેશથી ગણાતો નવકાર એ ભાવ મંગળ છે. નવકારથી આત્મજ્ઞાન કેવી રીતે થાય? નવકારથી અનાત્મ બુદ્ધિ કેવી રીતે જાય? આ બે પ્રશ્નો દરેકને થવા સ્વાભાવિક છે. તે સમજવા માટે તર્ક કે દલીલને છોડીને શાસ્ત્ર વચન અને સ્વાનુભૂતિનો જ આશ્રય લેવો સુયોગ્ય છે. નવકાર ગણનારને જીવ માત્ર પ્રત્યે સ્નેહનો ભાવ અને જડ કે પૂતગલ માત્ર પ્રત્યે વિરક્તિનો ભાવ પેદા થાય છે, કેમ કે નવકારમાં જેઓને નમવામાં આવે છે તેઓમાં એ ગુણ સિદ્ધ થયેલો છે. તે પંચ પરમેષ્ઠીઓ જીવ માત્રના બંધુ અને પૂતગલ માત્રના ત્યાગી તરીકે બધે જ પૂજાય છે. 20 મે 1966 લુણાવા તીર્થ. નમો પદનું મહાત્મ્ય. નમો એટલે સમ્યક દ્રષ્ટિ જીવના દેવ. નમો એટલે સમ્યક જ્ઞાની જીવના ગુરુ. નમો એટલે સમ્યક ચારિત્રી જીવના ધર્મ. નમસ્કાર ભાવ સિવાય માનસિક ભેદભાવ ન ટળે, અને તે ન ટળે ત્યાં સુધી અહંકાર અને મમકાર ન ગળે. અહંકાર તથા મમકારનું ગળવું એટલે ભેદભાવનું ટળવું. ભેદભાવ ટળ્યા વિના અને અભેદભાવ જાણ્યા વિના જીવને જીવરૂપે કદીએ ન ઓળખી શકે, ન ચાહી શકે, ન આવકારી શકે કે પછી ન વર્તી શકે. તે અભેદ ભાવને ત્રિકરણ યોગે સાધવા માટેનું અદ્વિતીય સાધન છે. એકમાત્ર નમો વડે યોગ્યતા પણ મળે અને યોગ્યતા વડે રક્ષણ પણ મળે. અરિહંતોને કરેલો નમસ્કાર આત્માના સર્વે અરીને અર્થાત દુશ્મનને હણે છે, આંતર શત્રુઓને હણે છે, આપણી યોગ્યતાને કરે છે અને શરણને આપે છે. નમો પદ એ અરિહમ, અરહમ અને અરુહમ એ ત્રણેય અર્થને સિદ્ધ કરે છે. બેડા 15 એપ્રિલ 1967 સંવત 2023 ચૈત્ર સુદ પાંચમ શનિવાર. નમો, અરિહમ, તાણમ આ ત્રણ પદ રત્નત્રય સૂચક છે. નમો એટલે અભેદભાવે મનન એટલે તત્વરુચિ. અરિહમ એટલે શુદ્ધ આત્મતત્વ એટલે તત્વબોધ. અને તાણમ
એટલે ભવભયથી ત્રાણ એટલે તત્વ રમણતા. નમો અરિહમ તાણમ. આ 3 પદ જે અર્થને બતાવે છે એ અર્થ ભેદ રત્નત્રયીની દ્રષ્ટિએ છે. એ અર્થભેદ રત્નત્રયીની દ્રષ્ટિએ છે. અભેદ રત્નત્રયીની દ્રષ્ટિએ પણ તેનો અર્થ ઘટાવી શકાય છે. અયમેવ તાત્વિક નમસ્કાર. આ જ તાત્વિક નમસ્કાર. જેમ અર્હમ એ તાત્વિક નમસ્કાર છે, તેમ તાત્વિક ત્રાણ પણ અર્હમ જ છે. અયમેવ એટલે અયમ વત્તા એવ. અહીં એવકાર વડે નમો એટલે નમસ્કાર અને અર્હમ એટલે અરિહમ. આમ એ 2 વચ્ચેનો અભેદ સૂચિત કર્યો છે. એ રીતે અરિહમમાં 3 સમાઈ જાય છે. નવકારનું છેલ્લું પદ વળી કહે છે કે જે ભવથી, સ્વાર્થ વૃત્તિથી, અહમ મમ ભાવથી મને અર્થાત આત્માને દૂર કરી આપે તે મારા માટે પ્રધાન મંગળ છે. શ્રેષ્ઠ, નિત્ય વધનારું અને શાશ્વત મંગળ છે. નમો પદ અહમત્વને અર્હમત્વથી તથા મમત્વને સમત્વથી ટાળી ગાળી દૂર કરી આપે છે. તેથી જ નમો પદ પણ મહામંગળ છે. નમોમાં આત્મભાવનો સ્વીકાર છે. નમોમાં અનાત્મ ભાવનો તિરસ્કાર છે. નમો પદ એ સર્વોત્તમ ભાવ મંગળ છે. નમોનો મોરૂપી ચંદ્ર ન રૂપી સૂર્યમાં મળી ગયો, તેથી મન આત્મ સ્વરૂપમાં લીન થઈ ગયું અને તેમાંથી જ અર્હમ પ્રગટ થયા. આપણામાં અહિંસક ભાવ પ્રગટાવવા માટે જીવ માત્રને સિદ્ધના સાધર્મિક માનો તથા આપણા સૌમાં ભાવ ચારિત્ર પ્રગટાવવા માટે દ્રવ્યાર્થિક નયથી આત્માને જ પરમાત્મા સમાન ગણો. નમસ્કાર અને મનસ્કાર. શ્રી નવકાર મંત્ર વિશે વારંવાર કહેવાનું મન થાય છે કે નમસ્કાર મંત્ર એ ભવભયથી પીડિતને રક્ષણદાયી છે. ભવ સમુદ્રમાં ડૂબતાને દ્વીપ તુલ્ય છે. અનર્થનો પ્રતિઘાત કરવા માટે પ્રબળ સાધન છે. આત્મધનથી દરિદ્રને ધર્મધનની પ્રાપ્તિ કરાવવા માટે આશ્રય સ્થાન છે અને ભવકૂપમાં પડતા જીવો માટે આલંબન આપનાર છે. તો નમસ્કારમાં આ સામર્થ્ય શાથી છે? નમસ્કાર એ સંસાર તરફ ઢળતા મનને મોક્ષ તરફ વાળવાનું પરમ સાધન છે. મનસ્કાર એ જો સૃષ્ટિ છે તો નમસ્કાર એ તેનો સંહાર છે. નમસ્કારથી બાહ્ય સૃષ્ટિનું સર્જન કરનાર મનને રોકીને આત્માની આંતરસૃષ્ટિ તરફ વાળવાનું અનુપમ કાર્ય થાય છે. નમસ્કાર એ મનને આત્મા તરફ વાળવાનો સૌથી સરળ અને સૌથી ઉત્તમ, સૌથી સુંદર પ્રયોગ છે. તેનાથી બહિરાત્મ ભાવનો ત્યાગ કરી પોતાના અંતરાત્મ ભાવમાં સ્થિર થવાય છે અને અંતરાત્મ ભાવમાં સ્થિર થવાથી પરમાત્મા ભાવ તરફ વળવાની ક્રિયા સહજ બને છે.